गुजरात के राज पिपला इलाके में वाक़ई धर्मेश्वर महादेव मंदिर से 37 बाघों की खालें और 133 पंजे बरामद होने के बाद हलचल मच गई। इंटेलिजेंस ब्यूरो और महकमा जंगलात ने मुश्तरका तौर पर कार्रवाई करते हुए ये चौंका देने वाली बरामदगी की है। इब्तदाई जांच में जंगली हयात की स्मगलिंग का शिबा जाहिर किया जा रहा। उस मामले में मंदिर से वाबस्ता महाराज माधवानंद स्वामी का पासपोर्ट भी मिला है, जिसके बाद उनके मुमकिन रवाबित की जांच की जा रही। हुक्काम का कहना है कि मामले की गहराई से तफ्तीश जारी है और तमाम पहलुओं को सामने रखकर कार्रवाई की जाएगी। काम लागे एवं सामान अमारी पासे राखवानी जग्या हती नहीं, એટલે રૂમ સાફ કરવા ગયા ઉપર સાફ કરતા કરતા આ પેટારો મળ્યો મોટો। તાત્કાલિક જાણ કરવાની હતી નહીં, માણસો કોઈ હતા નહીં। બીજે દિવસ સવારમાં જ મંદિરના લેટર પેડ ઉપર પ્રમુખ અને મંત્રીશ્રીએ ટ્રસ્ટીઓ સાથે જઈને અમે જાણ કરી દીધી કે ભાઈ આ પરિસ્થિતિ હતી ને અમે આપને જાણ કરીએ છીએ, આપ એમનો કબજો તાત્કાલિક લેવા વિનંતી। એ સિવાય અમે બીજું કોઈ આમાં કોઈ વિષય જાણતા નતા। ઘણા બધા ખરાબ કાયદાઓ બી હોય અને આપણી જાણકારીમાં છે તો આપણે તાત્કાલિક જાણ કરીએ। જંગલ ખાતાએ આ કબજો તાત્કાલિક અસરથી લીધો। અમે જાતે અમારી ટીમ સાથે ત્યાં સ્થળ પર પહોંચ્યા, ત્યાં જોયું અને ત્યાં અમને પણ એવું લાગ્યું કે આ કંઈક વન્ય પ્રાણીનું હોય એવું લાગી રહ્યું છે। તો એવી શંકાસ્પદ વસ્તુ તમામ પેટી સાથે લાવી રાજપીપળા રેન્જ ઓફિસે લાવ્યા। તેને અમે ખરાઈ કરી, કેટલું છે જથ્થો છે એમાં 37 જેવા આખા ચામડા હતા અને બીજા ટુકડા હતા। એમ મળીને 40 થી વધુ ચામડા જે દેખાઈ આવેલા છે, જે હાલ ઉપરથી તો એવું લાગે છે કે વાઘના છે, પણ એને ખરેખર સ્વેના છે એની માટે અમે FSLમાં મોકલવાના છે। એની સાથે સાથે 133 જેવા નખ પણ મળ્યા છે, એ પણ સાચા છે કે ખોટા એ પણ અમે ખરાઈ કરી રહ્યા છે। આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ ગુનો દાખલ કર્યો છે અને